નમસ્કાર વિરામત ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે જે રીતે બજેટ 2023 અનુલક્ષીની ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ, હવે એક મહત્વના સેક્ટરને લઈને આપણે ચર્ચા કરવાની છે. રવિભાઈ, હેમાંગભાઈ, ઉર્વેશભાઈ, આપ સર્વેનો ફરી એકવાર સ્વાગત છે આજની ડિબેટમાં. રવિભાઈ, જ્યારે સેક્ટરની વાત થતી હોય, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને જ્યારે એગ્રીકલ્ચર સેક્ટરને ક્યાંક વધુ પડતું મહત્ત્વ આપવાની વાત હોય ને તેમાં ક્યાંક આ વખતે એટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું નથી. કઈ રીતે જોઈ રહ્યા છો આપ એ એગ્રીકલ્ચર સેક્ટરને પ્લસ સર્વિસ સેક્ટરને પણ? જરૂર ત્યાં મહત્ત્વ થોડું બધું છે, પણ એ એમને સ્પીચમાં નહોતું, કારણ કે એમની સ્પીચમાં જે એમને આપણે જેમ બ્રેક લીધો એમને પાણી પીને બ્રેક લીધો, પછી એમનું મહત્ત્વનું અને મેજર એમનું ફોકસ છે એ ડાયરેક્ટ ટેક્સેશન ઉપર જ વધારે હતું અને પર્ટિક્યુલર એ જે ઇન્કમ ટેક્સમાં જે બદલાવ હતા એના ઉપર વધારે હતું. ને સાથે ગત બજેટનું, કારણ કે બજેટ છે એટલી મોટી ઇકોનોમી મીન્સ આટલું મોટું પોપ્યુલેશનને ટાર્ગેટ કરતું બજેટ હોય તો એ બોલવા જાય તો કદાચ કાલ સુધી પણ એ બોલે તો પણ એ પૂરું ના થાય. 266 પેજનું આખું બજેટ છે, તો આઈ થિંક કે એમાં આવરી લેવામાં આવશે, પરંતુ એમનું ફોકસ છે એ આ વખતે એના ટાઈપ નહોતું. મીન્સ કે જેમ મેં ડિફેન્સનું કીધું તો એગ્રીકલ્ચર સેક્ટરમાં આ વખતે નવા પ્રોવિઝન્સ લે જે ગઈ વખતે અને દર વખતે એગ્રીકલ્ચર ઉપર સ્પીચમાં ઘણું મોટું વેઇટેજ હોય છે. આ વખતે સ્પીચમાં આટલું વેઇટેજ નહોતું. એક કૃષિ જે માછીમારી ઉદ્યોગ, મત્સ્યપાલન ઉદ્યોગ છે એ થોડું ઘણું આવ્યું હતું, કારણ કે અધરવાઇઝ એમાં મીન્સ કે એગ્રીકલ્ચરને રિલેટેડ આજે કોઈ પણ કોરિડોરની વાત કરી પણ એ મીન્સ કે એમને એક જ સેન્ટેન્સમાં આખું કમ્પ્લીટ કરી દીધું. અધરવાઇઝ મને એવું લાગી રહ્યું છે કે એગ્રી ઇન્ફ્રાને ટાર્ગેટ કરવું જોઈતું હતું. એગ્રીકલ્ચર ઇન્ફ્રા છે, જેમ આગળ વાત થઈ હતી કે ક્રૂડમાં આપણે શું કામ આવું થયું, એગ્રીકલ્ચરમાં આપણે શું કામ એવું થાય છે કે જ્યારે સપ્લાય આવે ત્યારે એના ભાવ છે એ પોટેટોસના પ્રાઇસ ₹2, પછી ઓનિયનના પ્રાઇસ ₹1 પહોંચી જાય છે, કારણ કે આપણી પાસે એફિશિયન્ટ સપ્લાયનો અભાવ છે, મીન્સ કે સપ્લાય ચેનનો, અને એમાં પણ વેરહાઉસિંગ, કોલ્ડ સ્ટોરેજ આનો ઘણો અભાવ છે. અધરવાઇઝ જે આપણે જોઈએ છે ક્યારેક ₹50 થઈ જાય, ક્યારેક ભાવ ₹2 થઈ જાય. આટલા મોટા પ્રાઇસ ડિફરન્શિએશનનો ના તો કસ્ટમરને અને ના તો ફાર્મરને આનો ગેરલાભ થાય. તો એ તમારે 50% શું 100% પણ વધારશો તો પણ એનું જે બેનિફિટ થવાનો છે એ ઇકોનોમીને જ થવાનો છે. તો મારા હિસાબે આવા મેજર્સ છે જ્યાં કોસ્ટ કરીને એનો બેનિફિટ કોસ્ટ કરતાં 3-4 ગણો હોય એવા સ્ટેપ તમારે લેવા જોઈએ. આનું મને એવું લાગ્યું કે એ તમારે ત્યાં અલોકેશન વધારવું જોઈતું હતું. અને એગ્રીકલ્ચરમાં સેકન્ડ શું છે કે ફાર્મર છે એ હંમેશા ફેસ કરે છે, જેમ હમણાં પણ કોટનનો પ્રાઇસ જ્યારે 2000 હતો ત્યારે અરાઇવલ્સ નહોતું, મીન્સ કે ફાર્મરના હાથમાં કપાસ નહોતો, જ્યારે કપાસ હાથમાં આવે ત્યારે એનો ભાવ 1500-1600 થઈ ગયો. હવે આનું મિકેનિઝમ વાયદા બજાર હોય છે કે વાયદા બજારમાં એ લોકો હેજ કરી શકે, પણ એમાં પણ વાયદા બંધ થઈ ગયા, તો એના હિસાબે ખેડૂતો પાસે હેજિંગ મિકેનિઝમ પણ ના રહ્યું. તો ઇફેક્ટિવ બજેટ અને ઇફેક્ટિવ ઇકોનોમી કરવી હશે તો તારે એગ્રીકલ્ચર સેક્ટરને બૂસ્ટઅપ આપવું પડશે, કારણ કે આ એક સેક્ટર છે જે કોવિડના કપરા કાળમાં જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા હોય કે આપણી ડોમેસ્ટિક અર્થવ્યવસ્થા હોય ત્યાં તમામ હિટ લાગી હતી, પણ એમાં એગ્રીકલ્ચર સેક્ટર, આપણો જે ખેડૂત છે, આપણું જે એગ્રીકલ્ચર ઇકોનોમી છે એણે આપણી ઇકોનોમીને ઘણો સપોર્ટ કર્યો. તમે જે બાંગ્લાદેશ, તમે જે નેપાળ, તમે જે શ્રીલંકા, ઇજિપ્ત આની પરિસ્થિતિ જે વિકટ જોઈ રહ્યા છો એનું મુખ્ય રીઝન એ છે કે એમની પાસે ફૂડ સિક્યુરિટી નથી, જ્યારે આપણા ખેડૂતે આપણા ભારતને એક ફૂડ સિક્યુરિટી આપી છે, અને આ જે ફૂડ સિક્યુરિટી આપી એના હિસાબે આપણે ટકી રહેલા છે. અને જે ડિસ્કાઉન્ટની વાત કરી એમાં પણ એવું છે, આપણી પાસે અત્યારે જે ક્રૂડનું સ્ટોરેજ કેપેસિટી છે માત્ર 40 દિવસની સ્ટોરેજ કેપેસિટી છે, જ્યારે ચાઇના પાસે એ 1 વર્ષ સુધી ચાલે કે 200 દિવસ ઉપરની એમની પાસે સ્ટોરેજ કેપેસિટી છે. તો ત્યાં પ્રયત્ન કરવું જોઈએ, કારણ કે આ ક્રૂડ હંમેશા રશિયા આપણને ડિસ્કાઉન્ટ નહીં આપે. કાલે વોર ખતમ થશે, આ ડિસ્કાઉન્ટ 0 થઈ જશે, અને જો ક્રૂડના ભાવ જે રીતે ચાઇના રિઓપન થયું છે તો મારા હિસાબે એ પણ તમારે ફોકસ કરવું જોઈએ, કારણ કે એગ્રીકલ્ચરમાં તમે જે ઇંધણ તરીકે જે યુઝ થાય છે ડીઝલ, પેટ્રોલનો, ફાર્મર પણ પોતાની ગાડી ચલાવે છે, નાની ગાડી ચલાવે છે, પણ એ પણ ચલાવે છે. તો માછીમારો તમામ જગ્યાએ પેટ્રોલ ડીઝલના પ્રાઇસ હંમેશા ઇફેક્ટ કરતા હોય છે. તો મારા હિસાબે આ વધારે ફોકસમાં રાખવાની જરૂર હતી, કારણ કે આપણે એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી લઈએ છીએ, આપણી પાસે ઓલરેડી ફાઇનાન્સ છે, અને આ વખતેની જે ગવર્મેન્ટ છે સૌથી રીચ ગવર્મેન્ટ છે, કારણ કે કાલે જે જીએસટીના આંકડાઓ છે 1,56,000 કરોડનો જીએસટી આંકડા પહોંચ્યા છે, અને આ વોલેટાઇલ નથી, આ સતત વધી રહ્યું છે. હવે જ્યારે આવક વધી રહી છે તો સ્પેન્ડિંગ કરવામાં વધારે પ્રોબ્લેમ ના હોવો જોઈએ, અને જે તમે અત્યારે ડાયરેક્ટ ટેક્સેશનમાં ઘણું સારું કરો તો ખેડૂત આ ટેક્સેશનના સ્લેબમાં નથી આવતું. ખેડૂત છે એને ટેક્સ ફ્રી ઇન્કમ છે, તો ખેડૂત માટે પણ જો તમે કંઈ વધારે કરો તો તમારે એને અલગથી પ્રોવિઝન આપવું પડે, અને જો આ પ્રોવિઝન આપી પણ છે તો ખેડૂત કંઈ 260 પેજનું આખું બજેટ વાંચશે નહીં, એને તમારે બજેટ સ્પીચમાં થોડું આવરી લેવાની જરૂર હતી. પરંતુ હજી પણ મને એવું લાગી રહ્યું છે કે એગ્રીકલ્ચર પ્રત્યે આ વખતે આગળના જો તમે 10 વર્ષ કે આગળના 25 વર્ષને ફોકસ કરતું બજેટ આપો છો, અને જે 60%, 50 થી 60% જે
દેશ જેના ઉપર નિર્ભર છે આઈધર એમ્પ્લોયમેન્ટથી આઈધર એના કૃષિ પેદાશો અને એના ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રોજગાર ઉપર, તો ત્યાં તમારે એને કોઈ બીજી પણ સહાય આપવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ જે અત્યારે એમએસએમઈની આપણે વાત થઈ કે 35 કરોડ એમએસએમઈને આપણે આવરી લઈએ છીએ, જેને આપણે 10,000થી લઈને 10 લાખ લોન આપીએ છીએ. ખેડૂત તો પોતે આત્મનિર્ભર છે, એને જે આપણે કૃષિ ઉપર લોન આપીએ છીએ દર માર્ચમાં તો એ પે કરે છે, એને લોસ તો થતો નથી. મીન્સ કે લોસ થાય તો ઇન્સ્યોરન્સ કંપનીઓ આવરી લે છે. તો મારા મત મુજબ આ સેક્ટર એવું છે કે એમાં જેટલું તમે ઇન્વેસ્ટ કરશો એટલું તમને આગળના વર્ષોમાં તમને એનું બેનિફિટ મળશે. અને કરંટ વર્ષમાં પણ જોઈએ તો એગ્રીકલ્ચર ઇન્ફ્રામાં જોઈએ તો એગ્રીકલ્ચર ઇન્ફ્રામાં જે સેકન્ડ ફોકસ કરવાનું છે, હા, રોડ ઇન્ફ્રા સુધરી રહ્યું છે, પોર્ટ ઇન્ફ્રા સુધરી રહ્યું છે, પણ સામે તમે એક વેરહાઉસિંગ જેવું કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ નહીં કરો તો મારા હિસાબે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોઈ જરૂર નથી. અને જે ખેડૂતો રસ્તા ઉપર જે 2 રૂપિયાના ભાવ 1 રૂપિયાના ભાવના હિસાબે પોતાના જે કૃષિ પેદાશો ફેંકી દે છે એ ફેંકે નહીં, અને એક સારા ઇફેક્ટિવ વેરહાઉસિંગ સિસ્ટમ તમે ગોઠવો અને એના ઉપર સબસિડી આપો. ફાર્મરને સબસિડી આપો, ઉદ્યોગોને ચાલો છોડી દો, તમે ફાર્મરને સબસિડી આપો. ફાર્મર વેરહાઉસ બનાવી શકે એવું કેપેબલ છે, એક ફાર્મર યુનિટી ફાર્મરના કેન્દ્ર છે એની સાથે ટાઈપ કરો. તો મારા હિસાબે આમાં શું છે કે આપણે છે ને જ્યારે વાગે ને ત્યારે જ આપણે ભાગીએ છીએ. અધરવાઇઝ શું થાય, ક્રૂડ છે તો જ્યારે અત્યારે આ તો ઠીક છે, તમે મીન્સ કે ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાનની દયા હશે ભારત ઉપર કે આપણને રશિયા પાસેથી આટલું સસ્તું ક્રૂડ મળ્યું $40 ડિસ્કાઉન્ટે. જો આ ક્રૂડ આપણને આટલા $, ડિસ્કાઉન્ટે ના મળ્યું હોત તો આપણી પણ પરિસ્થિતિ ભલે બીજા દેશો જેવી બહુ વિકટ ના થાત, પણ આપણે પણ 96 રૂપીસ છે અત્યારે ફિક્સ કરી રાખ્યા છે, 120-130ના ભાવ પહોંચી જ જતે, કારણ કે આપણે એના ઉપર સબસિડી નથી આપતા. તો મારા હિસાબે ઘણો એવા ફેક્ટર્સ છે જે આ બજેટમાં એગ્રીકલ્ચર સેક્ટર ઉપર પેટ્રોલ ડીઝલની વાત કરીને એની ઉપર એક વસ્તુ અત્યારે હાલ તો ઉમેરવાની જે ઈચ્છા થાય કે જ્યારે પેટ્રોલ ડીઝલની વાત હોય તો એને જીએસટીમાં લાદવાની ગઈ વખતે પણ વાત થઈ હતી, જીએસટી કાઉન્સિલની જે બેઠક થઈ હતી, પણ તેના લઈને અત્યારે હાલ કોઈ એમ કહેવાય કે કામગીરી નથી જોવા મળતી. જીએસટીમાં એટલે નથી આવતું કારણ કે જીએસટીમાં એવું છે કે જીએસટીમાં જ્યારે આ પેટ્રોલ અને ડીઝલને જો આવરી લેવામાં આવે તો સૌથી મોટું જે રેવન્યુ ડેફિસિટ છે સ્ટેટને પડે. સ્ટેટ છે એના પાસે અત્યારે પેટ્રોલ અને ડીઝલના ઉપર જે સેસ લાગે એના સિવાય કોઈ ઇન્કમ રહી નથી, કારણ કે જીએસટી છે એટલે કેન્દ્રીકરણ થઈ ગયું અને જે ઇન્કમ જે જાય છે એ તમામ સેન્ટ્રલ પાસે જાય છે, કેન્દ્ર સરકાર પાસે જાય છે અને એમના તરફથી પાછું સ્ટેટ પાસે આવે છે. તો આઈ થિંક સ્ટેટ છે પણ મીન્સ કે એમાં બીજેપી હોય, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ સરકાર હોય, એ કોઈ પણ સ્ટેટ એવું નહીં ઈચ્છે કે આને જીએસટીમાં લાવવામાં આવે, કારણ કે જો આ જીએસટીમાં આવે તો સ્ટેટને એવો ડર છે કે મારી જે રેવન્યુ છે, ફોર એક્ઝામ્પલ એમાં રેવન્યુ ડિફરન્સિએશન શું છે, એ જે મહત્વની ઇકોનોમીઝ છે લાઈક કે મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, જે પ્રોડ્યુસિંગ સ્ટેટ છે, જ્યાં આનું કન્ઝમ્પશન વધારે છે, એ લોકોને ઉપર બોજો વધારે પડે, કારણ કે એ લોકોને પોતાની જે આવક થાય છે અત્યારે એ ઓછી થાય અને એ લોકો જે ઇન્ફ્રા ઉપર કેપેક્સ કરી છે, ધારો કે આપણું પણ જે તમે ગુજરાતનું અને મહારાષ્ટ્રનું માથાદીઠ દેવું જો તો એવું બહુ વધારે છે, તો એને પણ સ્ટેટ ગવર્મેન્ટે ફોકસમાં રાખવાનું છે. મારા હિસાબે આના હિસાબે જીએસટીમાં લાવવું એ મને એવું લાગી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલને મુશ્કેલ નહીં, એ નામુમકિન છે. ઉર્વેશભાઈ, આ જનતાલક્ષી બજેટ છે કે ચૂંટણીલક્ષી? હંમેશા જનતાલક્ષી બજેટ ઉપર જ ભારતીય જનતા પાર્ટીનું ફોકસ રહેલું હોય છે. એટલે ખાલી અમને એવું દેખાય છે કે ના ચૂંટણીલક્ષી છે? ચૂંટણી આવે છે એ કોઇન્સિડન્સ છે, કારણ કે ચૂંટણી આવવાની છે એ સંભાવનાને આપણે નકારી ના શકીએ. અમે તો એ રીતે જોતા કે ના ચૂંટણી આવે છે એટલે કદાચ આ રીતે બજેટ મૂક્યું હશે એમ. એટલે ચૂંટણી અને જનતા એ પરસ્પર જોડાયેલી બાબતો છે, એક સિક્કાની બે બાજુઓ છે. એટલે આપણે જેવી રીતે એનું અર્થઘટન કરવું હોય યજ્ઞભાઈ એ રીતે આપણે કરી શકીએ. પરંતુ આપણે જે રવિભાઈએ વાત કરી, ખેડૂતની વાત કરી, તો ખેડૂત માટે ભારતીય જનતા પાર્ટીનો શું અભિગમ છે? તો સામાન્ય સંજોગોમાં આપણે એમ કહીએ કે ભારતીય જનતા પાર્ટી કહે છે કે ખેડૂતની આવક ડબલ કરી દેશે. હવે ખેડૂતની આવક કેવી રીતે થાય છે? એક એમએસપીથી થાય છે અને એક નોન એમએસપી પાકોથી થાય છે. એમએસપી પાકોમાં આપણે MS સ્વામિનાથનની થિયરીને લગભગ આપણે એડોપ્ટ કરીને જે કોસ્ટ છે એ કોસ્ટના 1.5 ટાઈમ્સ આપણે એમને એમએસપી આપીએ છીએ ખેડૂતો. સ્વામિનાથને C2 કીધું હતું સર. હા, એટલે એની નજીક છે 1.5 કીધેલું છે સ્વામિનાથન. હા, એટલા માટે મેં કહ્યું કે લગભગ MS સ્વામિનાથનની રિકમેન્ડેશનની ઓછા છે એમ કહું. હા, એટલે પણ 1.5 ટાઈમ્સ આપણે અત્યારે આપીએ છીએ કોસ્ટના. હવે માઇક્રો ફાઇનાન્સ લેવલે જે ખેડૂતને તકલીફો પડતી હતી એ ઘણા ઓછી થઈ ગઈ છે, કારણ કે આપણે માઇક્રો ફાઇનાન્સની ઘણી સ્કીમ ખેડૂત સુધી એક્સટેન્ડ કરી છે. એટલે 3 બાબતો ખેડૂતના અર્થતંત્રમાં હોય છે.
એક માર્કેટિંગ, એક ફાઇનાન્સ અને ત્રીજું પ્રોડક્શન. પ્રોડક્શન તો એ જાણે છે પોતે, ફાઇનાન્સ છે એની ઘણી બધી સુવિધાઓ થઈ ગઈ છે અને એ દિશામાં સરકાર વધુ ને વધુ પ્રયત્નશીલ છે, પરંતુ માર્કેટિંગ જે છે એનાથી ખેડૂત ડિસ્કનેક્ટેડ છે. મોટો ફાર્મર છે એ એપીએમસી સાથે જોડાયેલો છે કે કમોડિટી કાર્ટેલ સાથે જોડાયેલો છે તો એની વાત જુદી છે, પરંતુ માર્જિનલ ફાર્મરને જ્યાં સુધી આપણે માર્કેટ સાથે કનેક્ટ નહીં કરી શકીએ ત્યાં સુધી એની આર્થિક પરિસ્થિતિમાં આપણે કેવી રીતે સુધારે લાવી શકીશું એ પ્રશ્ન હતો. ઉર્વેશભાઈ. એટલે એ માટેનું મિકેનિઝમ જે છે એ તૈયાર કરવાનો ભારતીય જનતા પાર્ટી ખૂબ સબળ પ્રયત્ન કરી રહી છે ઉર્વેશભાઈ. અને એમાં ટેકનોલોજી ઇન્ટિગ્રેશન પણ કરી અને આપણે કેવી રીતે આગળ વધાય એ પણ આ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવે. એક બીજો સવાલ એ કે જી. તમે જનતાલક્ષી કહ્યું પણ આમાં કોઈ મોંઘવારી ઘટાડવાની કોઈ વાત નથી જોવા મળી, રોજગારી આપવાની કોઈ વાત નથી જોવા મળી એટલી બધી. મોંઘવારીની આપણે સૌપ્રથમ વાત જોઈએ તો વૈશ્વિક જે સ્તરે જે કંઈ આ બન્યું એના કારણે મોંઘવારી જે વધી, પરિણામે દરેક દેશની સરકારો સામે મોંઘવારીને નિયંત્રણમાં લાવવી એ સૌથી મોટામાં મોટી આર્થિક ચેલેન્જ. અને આમાં ક્લાસિકલ જે ડિફેન્સ હોય છે એ કદાચ રવિભાઈ એગ્રી થશે કે વ્યાજના દરો સેન્ટ્રલ બેન્કો દ્વારા વધારીને તરલતાને બાંધી અને એ ડિમાન્ડ સપ્લાયનું સંતુલન જાળવીને મોંઘવારીને કંટ્રોલમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે આ દિશામાં આપણે એક જ વર્ષની અંદર લગભગ છેલ્લા 8-9 મહિનામાં 225 બેઝિસ પોઈન્ટ્સ એટલે કે 2.25% વ્યાજના દરોમાં આપણે વધારો કરી અને તરલતાને કંટ્રોલમાં લાવવાનો પ્રયત્ન કર્યો. પરિણામે આજે મોંઘવારી જે એના જે આઈડિયલ રેન્જ જે કહે છે ફુગાવાનો દર એ 6%થી નીચે હોય તો એ આઈડિયલ કહેવાય. આપણે લગભગ 8% સુધી પહોંચી ગયેલા વૈશ્વિક કારણોને કારણે, પણ એ આજે 6%ની નીચે ડિસેમ્બર 22ના જે આંકડા આવ્યા એ લગભગ 5.79 5.81ની આસપાસ આપણે ફુગાવાનો દર નિયંત્રણમાં રાખી શક્યા છે. અને આજે તજજ્ઞો પણ કહી રહ્યા છે કે આપણે મોમેન્ટમ જાળવી શકીશું, કોઈ વૈશ્વિક કારણો બીજા નહીં નડે તો આપણે મોંઘવારીને કંટ્રોલમાં રાખવા માટે સફળ થઈશું. મોંઘવારીની કંટ્રોલની તો વાત છે અને તેની સાથે ક્યાંક સવાલ એ પણ યથાવત જ જોવા મળતો હોય છે કે જ્યારે મોંઘવારીને ઘટાડવાના જે ઉપાયો કરવા જોઈએ પણ એ ઘટાડવાની કોઈ વાત નથી જોવા મળતી. બેરોજગારી, મેં પહેલાં પણ કહ્યું કે તમે બેરોજગારી ઘટાડવાની ખાલી વાત કરો છો પણ ક્યાંક બેરોજગારી ઘટી તો નહીં. આટલી બધી નોકરી આપવાની વાત કરી પણ ક્યાંક નોકરી અપાય નહીં એવી વાત છે ને. હવે આપણે એક બેઝિક વાત કરીએ તો 10 લાખ કરોડનું આપણે કેપિટલ એક્સપેન્ડિચરની ફાળવણી કરી છે. 7.3 લાખથી વધારીને 10 લાખ કરોડ, 33% ફાળવણી થઈ છે. હવે આ જે 2.7 લાખ કરોડ જે વધ્યા એનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આવવાના છે, એમાંથી જનકલ્યાણના કામો થવાના છે. હવે આ કામોમાં રોજગારી વગર તો કામ કેવી રીતે થશે? કારણ કે આપણે કંઈ રોબોટિક્સ અર્થવ્યવસ્થા નથી. એટલે જે કેપેક્સ વધ્યો છે એ કેપેક્સના જે પ્રોજેક્ટ્સ આવે છે એ પ્રોજેક્ટ્સ રોજગારલક્ષી છે. એ કેપેક્સ વધ્યું એ પણ રોજગારલક્ષી અભિગમ છે. રોજગારલક્ષી અભિગમ છે એટલે કે રોજગારીની વાત કરી છે, મોંઘવારી ઘટાડવાની પણ હેમાંગભાઈ વાત કરી છે. મારે આમાં એક બે વસ્તુ ઉમેરવી છે અને એક વસ્તુ એ છે કે સ્વામીનાથન કમિટીએ તો સિમ્પલ એટલું કીધેલું છે કે ખેડૂતોને જે એવરેજ કોસ્ટ જે પ્રોડક્શનની આવે છે એના 50% વધારીને એમએસપી આપો. 2014ની અંદર જે એમએસપી યુપીએ સરકાર આપતું હતું અને ભારતીય જનતા પાર્ટી જેનો વિરોધ કરતું હતું એટલી એમએસપી પણ અત્યારે મગફળી જેવા પાકોમાં અત્યારે આ લોકોની સરકાર આપતી નથી. તો ખેડૂતો માટે સૌથી વધારે મહત્વનું છે કે એમના માટે એમની સિક્યુરિટી. હવે સિક્યુરિટી એમએસપીના સ્વરૂપે તમે ના આપી, બીજું સ્વરૂપ હતું હમણાં જ આ માવઠું ગયું યજ્ઞભાઈ, તો આ માવઠું ગયું તો એની અંદર જે રવિ પાકને જે નુકસાન થયું, બટેકા હોય કે બીજા પ્રકારના નાના મોટા જીરુની વાત હોય, તો આ બધા પાકને જે નુકસાન થયું તો એના માટે કોઈ એવી સિસ્ટમ નથી કે હેક્ટર દીઠ એની ફટાફટ આયોજન થઈ જાય અને ખેડૂતોને મળે. રવિભાઈએ કીધું કે ખેડૂતોને પાક વીમો મળે છે, પણ એ પાક વીમો ખાલી કાગળ ઉપર મળે છે. 2018-19ના પાસ થયેલા વીમા છે એની રકમ પણ હજી સરકાર એ પ્રાઇવેટ કંપનીઓ પાસેથી ખેડૂતોને અપાવી શકી નથી.
એટલે ખેડૂતોની પરિસ્થિતિ છે એ દયનીય પરિસ્થિતિ છે. આ જ ખેડૂતોની પરિસ્થિતિ આવી જે દયનીય જ્યારે હતી ત્યારે સ્વામીનાથન કમિટી નહોતી એ વખતે પણ યુપીએ 1 બાદ તરત જ ખેડૂતોના આખા દેશના દેવા માફ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્યારે 4 વર્ષ પહેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની અંદર કોંગ્રેસની સરકારો આવી 24 કલાકની અંદર ખેડૂતોના દેવા માફી કરી હતી. અમે ગયા વર્ષે જ્યારે અમારું યુપીએનો ચૂંટણી ઢંઢેરો હતો એની અંદર ખેડૂતોને 72,000 રૂપિયા ખાતામાં આપવાની વાત કરી હતી. આજે સન્માન નિધિના નામે મહિનાના 500 એટલે વર્ષના 6,000 રૂપિયા આપવામાં આવે છે. કોંગ્રેસ સરકારે 72,000 રૂપિયાની વાત કરી હતી અને એ પણ રાજન જે આપણા જે ગવર્નર હતા એની જોડે પ્લાન આઉટ કરીને સ્કીમ હતી કે કઈ રીતે રૂપિયો આવશે અને કઈ રીતે જશે. સૌથી વધારે મહત્ત્વની બાબત એ છે કે જીએસટી જે છે દૂધ, દહીં, છાશ આ બધામાં જીએસટી જે આવી ગયો છે એના લીધે જે દારૂની મોંઘવારી છે, માણસ 25,000 રૂપિયા મહિને કમાતો હોય તો 2,000 રૂપિયા બચાવવાની વાત બાજુએ રહી, 2,000 રૂપિયા એને વ્યાજે લાવવા પડે એવી પરિસ્થિતિ 2 જણના ઘર ચલાવવામાં પણ જ્યારે થઈ હોય ત્યારે મારે એટલું જ કહેવું છે કે કમસે કમ મોંઘવારીને કાબૂમાં કરવા માટે થઈને આ સરકારે કંઈ નથી કર્યું. એના માટે થઈને આ બજેટ જે છે એ બજેટને આર્યભટ્ટના શૂન્ય સમાન બજેટ ગણી શકાય અથવા તો શૂન્યને પણ શરમાવે એવું બજેટ ગણી શકાય. પણ આમાં એક વસ્તુ એ પણ એડ કરવાની ને કે અત્યારના સમયમાં ક્યાંક રોજગારીની વાત કરી, સર્વિસની વાત કરી, પણ ક્યાંક લોકો સુધી આ બજેટ પહોંચે એની તો કોઈ વાત જ નથી કરી. એનેથી વધારે વાત કહું, ગયા વખતના બજેટમાં સીતારામનજી ઇન્કમ ટેક્સ નામનો શબ્દ નહોતા બોલ્યા એમના 1.5 કલાકમાં. આ વખતે ઇન્કમ ટેક્સ સ્લેબની વાત કરી તો અત્યારે સ્લેબમાં પણ પેલા સપ્તઋષિ સાથે 7 લાખ જોડી દીધું છે. 7 લાખ નથી, દર્શકોને હજી પણ કહું, 7 લાખ કન્ડિશનલી છે. તમે પીપીએફ, તમે એલઆઈસી, તમે બીજી બધી બચતમાં રૂપિયા રોકાણ કરો તો 7 લાખ, બાકી જે એકચ્યુઅલ 2.5 લાખનો જે સ્લેબ હતો એની જગ્યાએ 3 લાખનો થયો છે. એટલે 50,000 રૂપિયા તમને ટેક્સની અંદર તમે કમાઓ તો એ 50,000 રૂપિયા ઉપર બેનિફિટ નહીં ભરવાનો. તમે કરેક્ટ કરજો પછી. એ 50,000 રૂપિયા જે છે એનો 5% લેખે ગણવા જઈએ તો 2,500 રૂપિયાનો ફાયદો એ સામાન્ય જનતા સુધી પહોંચ્યો છે. ટૂંકમાં અત્યારે જે વાત છે આ આખું બજેટ છે એ મારા જેવા લોકો માટે નહીં પણ અર્થશાસ્ત્રીઓ માટે અને લોકો માટે પણ આખું કન્ફ્યુઝિંગ બજેટ છે. કેન્સરના દર્દીને ઓપરેશન કરવાને બદલે એન્ટીબાયોટિક દવા આપીને થોડા સમય માટે રાહત મળે એવું ભાષણનું બજેટ છે. ઓકે આપને રોકવા માંગુ છું. બિશનભાઈ શાહ જોડાયા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા અમદાવાદના જે ચેરમેન છે સાથે. બિશનભાઈ, બજેટમાં જ્યારે ઇન્કમ ટેક્સની વાત થતી હોય, કોર્પોરેટ ટેક્સની વાત, એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સમાં જે પ્રમાણે સુધારો વધારો જે જોવા મળ્યો છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જિજ્ઞાભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ. અને દર્શક મિત્રોને પણ જણાવીશ કે આ બજેટને હું એવી રીતે જોઉં છું કે ટેક્સ સિમ્પ્લિફિકેશન, ટેક્સ રેશનલાઇઝેશન વાળું બજેટ છે. અને જ્યારે બજેટ જાહેર થાય ત્યારે કોમન મેનને બહુ ફરક પડતો નથી પણ આ બજેટથી દરેકને ફરક પડશે. જે વાત કરી 7 લાખના ઇન્કમ ટેક્સની, તો 7 લાખની જે નવી સ્કીમ આપણે જોઈ રહ્યા છીએ ઇન્કમ ટેક્સની નવી સ્કીમ, એમાં 7 લાખ રૂપિયા સુધીની જેની બી ઇન્કમ હશે એ બધાને કોઈને ઇન્કમ ટેક્સ ભરવાનો આવતો નથી. 7 લાખ રૂપિયાની સુધીની ઇન્કમ હોય તો. અને એણે ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું નથી. ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર જો મારે કોઈ પણ ટેક્સ ભરવાનો ના હોય તો જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે 2 લાખ રૂપિયા હું આપતો હતો, ઇન્વેસ્ટ કરવામાં મારી ઇન્કમમાંથી ઓછા થતા હતા, એ હવે નહીં થાય. એ હું એનો વપરાશ કરી શકીશ અથવા તો હું એને કોઈ બી જગ્યાએ એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીશ. આ ઇન્સ્યોરન્સ છે, બેંક એફડી છે, એ બધી પેસિવ ઇન્વેસ્ટમેન્ટની વાત છે. મારા ખ્યાલથી ગવર્મેન્ટને એવું જોઈએ છે કે સ્ટાર્ટઅપમાં લોકો ઇન્વેસ્ટ કરે, લોકો બિઝનેસમાં ઇન્વેસ્ટ કરે અને કેવી રીતે ગ્રોથ ઓરિએન્ટેડ આપણે થઈ શકીએ, ઇકોનોમીમાં ગ્રોથ કેવી રીતે આવે, દરેક માણસ પોતાનો ભાગ ભજવે એવું કહી શકું હું. એટલે 7 લાખ સુધીની ઇન્કમ છે તો કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનો નથી. 7 લાખના ઇન્કમ ટેક્સની તમે વાત કરી પણ એમાં પણ એવું છે ને કે નવી સિસ્ટમમાં થશે, જૂનીમાં નહીં થાય, બંને ફરક છે. પણ નવી અને જૂની સિસ્ટમ, જો મારી ઇન્કમ બિઝનેસ અને પ્રોફેશનમાંથી નથી તો હું આ વર્ષે નવી સ્કીમમાં જઈ શકું, આવતા વર્ષે પાછું મને એમ લાગે તો હું ઓલ્ડ સ્કીમમાં જઈ શકું. મારી જો ઇન્કમ બિઝનેસ ને પ્રોફેશનમાંથી હશે તો મારી જોડે એક જ વાર
ઓપ્શન છે સ્વિચ ઇન કરવાનો નવી સ્કીમમાં. એકવાર નવી સ્કીમમાં હું ગયો પછી હું જૂની સ્કીમમાં આવી નહીં શકું. બીજી વસ્તુમાં જે તો આ વાત તો કરી કન્ફ્યુઝિંગ છે. મોંઘવારી બિશનભાઈ, ઘટાડવાની જે વાત મિનિટ. કરી, તમે એમ કહો છો, જેમાં મારી વાત import છે duty જે બિશનભાઈ, reduce મારી કરી વાત છે. સાંભળો. પહેલા તમે મને એમ સાંભળી કીધું કે તમે એક એમ જ કીધું મિનિટ કે આ જ સિમ્પ્લિસિટી કરી છે. આમાં સિમ્પ્લિસિટી નથી કરી, આ તો કન્ફ્યુઝન થઈ ગયું. એ વાંધો નહીં, મારે કોઈ પક્ષમાં બતાવવું નથી. હું મારો એક ઓપિનિયન ઇન્ડિવિજ્યુઅલી આપવા માંગુ છું, જે મને જી. આપવા દેવા જે બિશનભાઈ, કસ્ટમ ડ્યુટીમાં જે રો મટીરિયલમાં જે રિડક્શન કર્યું છે, જે 21% હતી એ હવે 13% થશે. એટલે કે જે બી પ્રોડક્શન નવું ફિનિશ પ્રોડક્ટનું થશે એની કોસ્ટ ઓછી થશે, કારણ કે ઇમ્પોર્ટેડ રો મટીરિયલ યુઝ થશે, પણ એની ઉપરની જે બેઝિક કસ્ટમ ડ્યુટી છે એમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે એના લીધે જોવા જઈએ તો પણ ચીજ વસ્તુઓ સસ્તી કરવાનો આ એક પ્રયાસ આ બજેટમાં કરવામાં આવ્યો ચાલો, છે, એવું ઓકે. હું માનું છું. રવિભાઈ, છેલ્લો એક પ્રશ્ન. મારી જોડે થોડોક સમય ઓછો છે, ટૂંકમાં કહેજો. ભારતીય અર્થતંત્ર એ વિશ્વના અર્થતંત્ર માટે એક બ્રાઇટ સ્પોટ છે. આ એક નિવેદન IMF આપ્યું છે, કઈ રીતે તેને જુઓ છો? જરૂરથી આ નિવેદન 2019માં પ્રથમવાર IMF પોતાનું આપ્યું હતું નિવેદન, અને મારા હિસાબે આ ઘણા અંશે સારું પણ છે અને સાચું પણ છે, કારણ કે બ્રાઇટ સ્પોટ એટલે છે. પણ હવે જ્યારે ચાઇના થોડું રીઓપન થઈ રહ્યું છે, પણ ચાઇના ઉપર લોકોને હજી પણ ટ્રસ્ટ નથી. C+1, E+1 અને R+1ની પોલિસી છે, એટલે કે રશિયા +1, યુરોપ +1 અને ચાઇના +1, એની પોલિસીનો મીન્સ કે જે વર્લ્ડમાં હેડ થિયરી ચાલી છે એનો ડિરેક્ટ એડવાન્ટેજ કોઈ કન્ટ્રીને અત્યારે મળી રહ્યો છે તો ઇન્ડિયા છે. ઇન્ડિયા જેટલું પોપ્યુલેશન, વર્કિંગ પોપ્યુલેશન કોઈ પાસે નથી. US જેવી મહાસત્તા છે એ એમ્પ્લોયમેન્ટના પ્રોબ્લેમ છે ત્યાં, મીન્સ કે ત્યાં ઉદ્યોગોને એમ્પ્લોય જોઈએ છે પણ એમ્પ્લોય નથી. તો ભારતમાં એમ્પ્લોય છે, ચીનમાં એમ્પ્લોઈઝ છે પણ ત્યાં કોઈને ટ્રસ્ટ નથી. મોટા પ્લાન્સ ત્યાંથી નીકળીને ભારતમાં અને અન્ય દેશોમાં જઈ રહ્યા છે. મારા હિસાબે આ વર્ડ સાચો છે, અને જે અત્યાર સુધીની જેટલી ગવર્મેન્ટે ટ્રાય કરી છે, પ્રયાસ કર્યા છે, એનું ફળ આપણને આગળના 5 થી 10 વર્ષમાં ભારતની ઇકોનોમી એઝ અ બ્રાઇટ સ્પોટ જોવા મળે એવું મને કોન્ફિડન્સ છે. ખાલી 10 સેકન્ડ. ના, મારે એટલું જ કહેવું છે કે જો કોઈ વ્યક્તિ એમ કહેતું હોય, એક્સપર્ટ વ્યક્તિ, કે ઇમ્પોર્ટ આપણે વધારીને દેશનો ગ્રોથ વધારીશું, ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી એનો મતલબ ઇમ્પોર્ટ વધશે. ઇમ્પોર્ટ વધશે એટલે આપણી વિદેશી ઊંડિયામાં વપરાવાનું છે, એનેથી દેશને નુકસાન જ થવાનું છે. ઓકે. આ વાત અત્યારે હવે આગામી દર્શક મિત્રોએ સમયમાં હવે સમજવી કેવા નહીં. પ્રકારનું જોવા મળશે તો હવે જોવા મળ્યું, કારણ કે બજેટ 2023 અને 24માં ઘણી બધી વાતો અત્યારે તો આવરી લેવામાં આવી છે. કેવી રીતની પરિસ્થિતિ સર્જાશે, શું હવે નવા જે પરિસ્થિતિ અને સાથે યોજનાઓ કઈ રીતે કામ કરશે તે તો હવે જોવાનું જોઈએ. તેની સાથે વિશનભાઈ, ઉર્વેશભાઈ, હેમાંગભાઈ અને રવિભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ જ આપશો. નમસ્કાર.